અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતમાં સમયાંતરે ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપાયું છે। અડાજણ વિસ્તારમાં પોલીસે રેડ દરમિયાન વાસણની દુકાનમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા એક ઇસમની ધરપકડ કરી છે। પોલીસે 11 જેટલા અલગ અલગ કંપનીના ગેસ સિલિન્ડર કબજે કર્યા છે। આ મામલે પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે સુરતના અડાજણ વિસ્તારમાં એલપી સવાણી રોડ પર કેટલાક ઇસમો ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરી વેચાણ કરતા હોવાની માહિતી પોલીસને મળી હતી, જેથી પોલીસની ટીમે તપાસ હાથ ધરી હતી। આ દરમિયાન એલપી સવાણી રોડ પર એક દુકાનમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરવામાં આવતું હતું। વાસણની દુકાનમાં બાટલાનો જથ્થો મૂકવામાં આવ્યો હતો, ત્યારે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે। દેવરામ ચૌધરીની ધરપકડ કરી છે। આરોપી છેલ્લા 1 મહિનાથી આવી રીતે ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરી વેચાણ કરતો હતો। મૂળ રાજસ્થાનનો અને સુરતના વીર સાવરકર ઉગત ખાતે રહેતો દેવરામ ચૌધરી છેલ્લા 1 મહિનાથી આવી રીતે ગેસ રિફિલિંગ કરી વેચાણ કરતો હતો। હાલ પોલીસ 11 જેટલા અલગ અલગ કંપનીના ગેસ સિલિન્ડર કબજે કરી 21,500નો મુદ્દામાલ કબજે કર્યો છે। હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।